નામ છે તમારું? મારું નામ ગોવિંદ છે. ગોવિંદભાઈ, શું ઘટના બની છે અને કઈ જગ્યાએ ઘટના બની? સિવર પોલીસ સ્ટેશનમાં મારા ભાઈને લઈ ગયા હતા. ત્યાં છોકરી બાબત હતું. ન્યાયના લઈ ગયા. ન્યાયના લઈને ત્યાં પોલીસ વાળાએ પૂછપરછ કરી. એટલે પૂછપરછ કરી એટલે એને એમ કીધું પોલીસ વાળાએ કે ભાઈ છોકરી ભાગ્ય એટલે મારા ભાઈને ના બોલાયો. મારા ભાઈને ના બોલાયો એટલે એને પૂછ્યું કે ભાઈ તું તને ખબર છે હાસુ બોલે એમ? મારા ભાઈ હાસુ કહી દો મને ખબર નથી. એ આજે રાતે ઓફિસે આવ્યો હતો એ ભાવનગર. એ સવારમાં એ પોલીસ વાળાએ એને ના જઈને કીધું ને પેલા માર્યો હતો એને 2-3 લાફોનું માર્યું પોલીસ વાળાએ મારા ભાઈને. પછી એને પાછા નીચે લાવ્યા એટલે હું ના પહોંચ્યો. એટલે પોલીસ વાળા હું પાછો ઉપર ગયો બીજા માળે પેલા માળાને. એને પોલીસ વાળા એમ કીધું તને ખબર છે બધી કે તું કહી દે એમ. તો મારા ભાઈ એને એમ કીધું પોલીસ વાળા સાહેબને કે મને જે ખબર છે મેં તમને કીધું, તમે કોઈ હાસુ માનતા નથી કે ભાઈ કે. તે મારા ભાઈ કે તે પોલીસ વાળા પાસે ભાઈ સાહેબ પાસે એમ બોલ્યા કે તને બધી ખબર છે તું હજી હાસુ બોલી જાય ક્યાં છે એ કે નહીં કે 1-2 દીમાં આવી જાય કે તું કે તને છોડી મૂકશે નહીં કે તને પાસે પોલીસ નાખી દઈશું જેલમાં તારે ન જાવ તો મને કહે કે એમ કહી દે હાસુ બોલી જાય. તો મારા ભાઈ કે મેં તમને જે હતું કહી દીધું એ ભાઈ ભાગ્યો નથી. હા એ પોલીસ વાળામાં ઉભા થાય નહીં એટલે નથી ભાગ્યો એ. હા એને ઠેકડો જ માર્યો એને. પોલીસ હું તો એના કોઈ નામ નથી આવે મને ખબર. રાજુભાઈ સોલંકી, ગુજરાત પોલીસ સમાજ પ્રમુખ, વીર માનદાતા સંગઠન. અત્રે મારી ઉપર ફોન આવ્યો કે આવી રીતે એક ઘટના ઘટી છે સિહોરની અંદર. ગુંદાળા ગામનો છોકરો છે અને અમારા કોળી સમાજના આગેવાનોનો ફોન આવ્યો કે આવી રીતે અમે હોસ્પિટલ આવ્યા છીએ અને આવી ઘટના બની છે. ત્યારે હું અને મારો સ્ટાફ અહીંયા અમે હોસ્પિટલ આવ્યા છીએ. તપાસ કરી અને જાણવા મળ્યું કે આ છોકરાને કોઈ છોકરીની બાબતમાં છોકરી કોઈની સાથે ચાલી ગઈ હોય તો એની દાજ રાખી એની પૂછપરછ માટે આ છોકરાને પોલીસ સ્ટેશન લઈ જઈ અને એને પોલીસ દ્વારા મારવામાં આવ્યો અને એને ટોર્ચર કરવામાં આવ્યું અને ગુનો કબૂલી લેવા માટે ત્યાંના પોલીસ અધિકારીએ ખૂબ દબાણ કર્યું. એના કારણે આ છોકરાએ એના પરિવારજનોના કહેવા પ્રમાણે પોલીસથી ભાગવા માટે બચવા માટે જમ્પ માર્યો અને જમ્પ મારવાથી આ છોકરો અત્યારે બેભાન હાલતમાં છે, કોમામાં છે અને એની હાલત ખૂબ ગંભીર છે. ત્યારે ખાસ કરીને આ જે ઘટના બની છે એના પરિવારજનોના કહેવા પ્રમાણે, સમાજના આગેવાનોના કહેવા પ્રમાણે આ ઘટનાની પૂર્ણ તપાસ થાય, તટસ્થ તપાસ થાય અને ઊંડાણભરી તપાસ થાય એવી અમારી અને અમારા સમાજના લોકોની અને એમના પરિવારની માંગ છે.